વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા ભણી રહ્યા છે અને લાસ્ટ લેક્ચરમાં આપણે જુદા જુદા વિન્યાસ એટલે કે ગોઠવણી વિશે વાતો કરી હતી. યાદ કરજો. પર્ણ વિન્યાસ, શિરા વિન્યાસ, શાખા વિન્યાસ, આવા જુદા જુદા વિન્યાસ જોયા, પર્ણોની રચના જોઈ. હવે આજે મિત્રો આપણે વાત કરવાના પુષ્પની ગોઠવણી વિશે એટલે કે પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો પુષ્પો તમે જોયા છે, ફૂલ તમે જોયા છે મિત્રો. તો જે પુષ્પ ઉત્પન્ન કરતી જે ધરી છે એ ધરીને મિત્રો શું કહેવાય? પુષ્પ વિન્યાસ અક્ષ કહે છે. પુષ્પ વિન્યાસ અક્ષ પર પુષ્પોની ગોઠવણી. પુષ્પ ઉત્પન્ન કરતી ધરી, પુષ્પ વિન્યાસ અક્ષ અને એના ઉપર પુષ્પોની ગોઠવણી જે છે એ પણ મિત્રો જુદી જુદી રીતે થયેલી હોય છે અને એ ગોઠવણીને આપણે પુષ્પ વિન્યાસ કહીશું. હવે એમાં બે પ્રકાર પડશે, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. તમે શાખા વિન્યાસમાં પણ આવ્યું હતું. તો અપરિમિતમાં શું હોય? તો કે જે એનો મુખ્ય અક્ષ હોય એ સતત વૃદ્ધિ પામે, મુખ્ય અક્ષ સતત વૃદ્ધિ પામે અને અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો ઉત્પન્ન થતા જાય. એટલે આ રીતે અગ્રાભિવર્ધી ક્રમ એટલે નીચેથી ઉપર તરફ, અક્ષ ઉપર આ રીતે ઉપર તરફ પુષ્પો ઉત્પન્ન. અગ્રાભિવર્ધી ક્રમ એટલે નીચેથી ઉપર તરફ. પાર્શ્વીય રીતે એટલે બંને બાજુ, પાર્શ્વ બાજુ એટલે આજુ બંને બાજુ. આ રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પોનું સર્જન થતું જાય. તો મુખ્ય અક્ષ સતત વૃદ્ધિ પામ્યા કરે. મિત્રો, આ થઈ અપરિમિતની વાત. તો સૌથી પહેલાં આપણે અપરિમિત પુષ્પ વિન્યાસની અંદર જે વૈવિધ્ય છે, એના વિવિધ પ્રકારો છે, એને આપણે સમજી લઈએ મિત્રો. તો અહીંયા જોઈએ આપણે કલગી પુષ્પ વિન્યાસ. નામને પકડજો, નામની અંદર પણ વ્યાખ્યા છુપાયેલી છે. કલગી, કલગી જેવી રચના. આ તમે આકૃતિ જોજો તો એની અંદર આ દાંડીવાળા સદંડી પુષ્પો દેખાય છે. દાંડી છે, સ્ટીક. સદંડી પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં, ગોઠવણી કીધી ને કેવી? અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે આ રીતે ગોઠવાતા જાય છે. મિત્રો, આપણે આને કહીશું કલગી પુષ્પ વિન્યાસ. શું કહીશું? કલગી પુષ્પ વિન્યાસ. ઉદાહરણ લઈશું. રાય છે, મૂળો છે વગેરેના ઉદાહરણો. એવો જ સંયુક્ત કલગી, કલગીનો જ સંયુક્ત કલગી એટલે એમાં સંયુક્ત રીતે કલગીનું નિર્માણ થતું જાય આ રીતે. બરાબર? આમાં સિંગલ સિંગલ હતા, આમાં ગુચ્છામાં દેખાય છે, બબે બબે ત્રણ ત્રણ દેખાય છે. તો ગુલમોહર છે, લીમડો છે વગેરેમાં જો આવી સદંડી પુષ્પો સંયુક્ત રીતે સર્જાતા જાય અગ્રાભિવર્ધી ક્રમમાં, તો મિત્રો એને શું કહેવાય? સંયુક્ત કલગી પુષ્પ વિન્યાસ. તો આ થયો કલગી પુષ્પ વિન્યાસ. એની અંદર શું યાદ રાખવાનું છે? પુષ્પો સદંડી એટલે કે દાંડી વાળા, સદંડી છે. આગળ વધીએ મિત્રો. સૂકી પુષ્પ વિન્યાસ. સૂકી પુષ્પ આના જેવું છે. સૂકી પુષ્પ વિન્યાસમાં પણ અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પો ઉપર તરફ ગોઠવાતા જાય છે બંને બાજુ. પરંતુ મિત્રો અહીં ખાસ નોંધ કરવાની કે દાંડી દેખાતી નથી, અદંડી પુષ્પો છે. પુષ્પો કેવા છે? અદંડી છે. અહીંયા સદંડી હતા. તો અદંડી પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાતા જાય. બહુ સુંદર વાત છે, બહુ સરસ. ક્યારે પણ આવા પુષ્પોને જુઓ, આ ઉદાહરણોને, ત્યારે પુષ્પને તમે હાથમાં લેજો, પુષ્પ વિન્યાસને જોજો તો તમને એ આખું પિક્ચર ક્લિયર થશે. તો સૂકી પુષ્પ વિન્યાસ ઉદાહરણ ખાસ યાદ રાખજો. અંધેડી. બરાબર? નીલમ સૂકી પુષ્પ વિન્યાસ. આ તમે જોઈ શકો છો. સૂકી પુષ્પ વિન્યાસમાં આ રીતે આમ ઇરેક્ટ છે, ઊભી છે, આમ ટટાર છે, ઊભી છે સૂકી. પણ એ જ સૂકી પુષ્પ વિન્યાસ જ્યારે આમ પેન્ડ્યુલસ હોય, એ લટકતી હોય આ રીતે, તો એ શું થઈ જાય? એ બને નીલમ સૂકી પુષ્પ વિન્યાસ. એનું અરેન્જમેન્ટ સેમ છે, સૂકી પ્રકાર જ છે, પણ એ કેવી છે? આ લટકતી સૂકી છે. તમે સેતુર જોયા છે, એની અંદર
આવી જ રચના હોય છે એ નીલમ સૂકી પુષ્પવિન્યાસનું ઉદાહરણ છે મિત્રો। આગળ વધીએ। માંસલ સૂકી એટલે તમે જોઈ શકો છો સૂકી શબ્દ બધે આવી રહ્યો છે। સૂકી આ નોર્મલ ઇરેક્ટ છે, આ લટકતી છે, ત્યારબાદ આ માંસલ સૂકી એવું કેમ આપ્યું? તો આ જે પુષ્પવિન્યાસ છે અંદર એની ફરતે તમે જોઈ શકો છો કે કવરિંગ છે, એની ફરતે આ પત્રમય રચનાથી એ કવર થયેલું દેખાય છે, ઢંકાયેલું દેખાય છે। અહીં આ માદા પુષ્પ દેખાય છે, અહીં ઉપર આ નર પુષ્પ દેખાય છે, કેટલીક વાર અહીં વંધ્ય પુષ્પ પણ જોવા મળે છે, પ્રજનનમાં ભાગ ન લે તો આ રીતે નર પુષ્પ અને માદા પુષ્પ। તો આ જે માંસલ સૂકી ખાસ કરીને કેળ છે, અડવી મકાઈ, આ બધા એના ઉદાહરણો છે। કેળનો તમે શરૂઆતનું જ્યારે ફ્લાવરિંગ થાય ને કેળ પર ત્યારે નોટિસ કરજો, એ કંઈક આવી જ રચના ધરાવે છે। તો એ થયું માંસલ સૂકી પુષ્પવિન્યાસ। આગળ વધીએ મિત્રો। આગળ છત્રક પુષ્પવિન્યાસ। છત્રક તમે છત્રી જોઈ છે, છત્રીના સળિયાની માફક એના જે સળિયાઓ છે એની જેમ ગોઠવણી થયેલી હોય। આ દાંડીની ટોચ પર ટીપ રીજન પર સર્જન થાય, દાંડી સર્જાય અને એની ઉપર તમે જોઈ શકો છો પુષ્પનું સર્જન થાય અને નીચે આવા નાના નાના પર્ણિકાઓ જેવી દેખાય, જેને આપણે નિપત્ર કહીશું અને ઘણા ભેગા થાય એટલે નિચક્ર કહેવાય। ને શું બોલાય? નિચક્ર। આ નાના પર્ણો અહીં ઉદાહરણ લઈએ બ્રાહ્મીનું। તો આ થયો છત્રક પુષ્પવિન્યાસ। છત્રક પુષ્પવિન્યાસ। હવે આવો જે છત્રક પુષ્પવિન્યાસ છે એ જ્યારે ગુચ્છામાં સંયુક્ત બને, જેમ આપણે અહીંયા સંયુક્ત કલગી જોઈ ને એ રીતે, તો અહીં સંયુક્ત છત્રક એટલે ટીપ રીજન પર સ્પોક્સની માફક આવા સળિયાની માફક ગોઠવાય અને એમાંથી પછી ક્લસ્ટર્સ આવા ઝુમખા બને। તમે વરિયાળી જોઈ છે, વરિયાળી છે, કોથમીર છે, તો એમાં તમે જોયું છે વરિયાળી, લીલી વરિયાળી છે ને, ખાસ એવા ગુચ્છા, એને ધ્યાન આપજો, એમાં આ પ્રકારનો પુષ્પવિન્યાસ તમને જોવા મળશે। એટલે આકૃતિઓ મગજમાં રાખજો। અહીં પણ આવા નિચક્ર જે છે, નાના નાના નિપત્રિકાઓથી નિચક્રની રચના થતી જોવા મળે છે। તો આ થયું સંયુક્ત છત્રક પુષ્પવિન્યાસ। મિત્રો આગળ વધીએ। હવે આવે છે સ્તબક પુષ્પવિન્યાસ। તમે સૂર્યમુખીનું ફૂલ, ગલગોટાનું ફૂલ વગેરે પુષ્પો જોયા છે મિત્રો। એની સરસ મજાના પુષ્પો, સુંદર પુષ્પો હોય છે। એની અંદર મિત્રો તમે ખ્યાલ છે જે એની આ બહાર જે પાંખડીઓ છે બહાર તરફ, હા, એને આપણે કિરણ પુષ્પક કહીશું અને અંદર જે છે અદંડી નાના પુષ્પો જે છે ને મિત્રો એ બિંબ પુષ્પક તરીકે ઓળખાય। તમે ગલગોટાનું ફૂલ છૂટું પાડ્યું હશે કે સૂર્યમુખીનું પુષ્પ જ્યારે છૂટું પાડો તો તમને ખ્યાલ આવશે। અને અહીં પણ આવી નિચક્ર જેવી રચના નીચે જોવા મળશે, ગ્રીન કલરના એક ક્લસ્ટર જોવા મળશે, ઝુમખો જોવા મળશે। પણ મુખ્ય વાત યાદ રાખવાની છે, આ જે રંગીન પાંખડીઓ છે એ કિરણ પુષ્પક છે અને વચ્ચે જે હોય છે બધા નાના નાના ઝુમખામાં એ બિંબ પુષ્પક હોય છે। તો આ જે રચના છે એને કહેવાય સ્તબક પુષ્પવિન્યાસ। ઉદાહરણ યાદ રાખજો, સૂર્યમુખી, ગલગોટા વગેરે। તો મિત્રો આ થઈ ગઈ अपरिमित पुष्पविन्यासनी बात। केवा पुष्पविन्यासनी बात थई? अपरिमित। फरीथी व्याख्या याद राखजो पुष्पविन्यासनी के पुष्प उत्पन्न करती धरी अक्ष पर पुष्पोनी गोठवणीने शुं कहेवाय? पुष्पविन्यास कहेवाय छे। अपरिमितमां शुं याद राखवानुं के मुख्य अक्ष सतत वृद्धि पामे छे, अक्ष वृद्धि पामे छे अने अग्राभिवर्धी क्रममां एटले के नीचेथी उपर तरफ पार्श्वीय बाजुए सतत पुष्पोનું સર્જન થતું જાય છે। અને આ એના જે પ્રકારો છે એ પ્રકારોના નામ યાદ રાખજો, ખાસ એના ઉદાહરણો અને એની આકૃતિઓ પણ યાદ રાખજો। ઉદાહરણો, આકૃતિ પરથી પણ પ્રશ્નો આવી શકે છે। કલગી પુષ્પવિન્યાસ, સંયુક્ત કલગી પુષ્પવિન્યાસ, સૂકી પુષ્પવિન્યાસ, નીલમ સૂકી પુષ્પવિન્યાસ, માંસલ સૂકી પુષ્પવિન્યાસ, છત્રક પુષ્પવિન્યાસ, સંયુક્ત છત્રક પુષ્પવિન્યાસ અને સ્તબક પુષ્પવિન્યાસ। મિત્રો આગળ વધીએ। હવે પરિમિત પુષ્પવિન્યાસ। પરિમિત પુષ્પવિન્યાસ તો તમે અપરિમિતમાં જોયું કે મુખ્ય અક્ષ સતત આગળ ને આગળ વધ્યા કરે અને અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાતા હતા। હવે પરિમિતની વાત કરીએ તો મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતરિત થાય છે। મિત્રો જે મુખ્ય અક્ષ છે એની ધરી છે એની ઉપર
પુષ્પમાં રૂપાંતરિત થાય એટલે એનો અક્ષનો વિકાસ રૂંધાઈ જવાનો. ત્યાર પછી શું થશે તો કે પાર્શ્વ બાજુ એટલે એની નીચેના ભાગેથી શાખાઓ ઉદ્ભવે અને ત્યારબાદ એમાં ગોઠવણી થાય. એટલે તમે કહી શકો કે જૂના પુષ્પો ઉપરના ભાગે અને તલ ભાગે નવા પુષ્પો ગોઠવાયેલા હોય છે. એટલે જે તમે જોઈ શકો છો કે ઉપરથી નીચે તરફ આવીએ તેમ નવા પુષ્પો જોવા મળશે. એટલે તલાભિસારી વિકાસ તમે એને કહી શકો છો. પણ મુખ્ય વાત શું યાદ રાખવાની છે અહીં કે પરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં પરિણમે છે અને ત્યારબાદ ઉપરનો અક્ષનો વિકાસ રૂંધાય છે અને નીચે પાર્શ્વીય બાજુઓથી શાખાઓ નીકળે છે. હવે એના ઉદાહરણો અને એનું વૈવિધ્યને સમજીએ. મિત્રો, એકાકી પુષ્પ વિન્યાસ. એકાકી તો તમે જાસૂદનું ફૂલ જોયું છે, જાસૂદનું પુષ્પ જોયું છે. તો જાસૂદના પુષ્પમાં અક્ષ ઉપર ટોચ ઉપર માત્ર એક જ પુષ્પ સર્જાય છે ટોચ પર અને ત્યારબાદ એ અક્ષનો વિકાસ ત્યાં અટકી જશે, રૂંધાય છે. પણ એની નીચેની બાજુએથી પાર્શ્વ બાજુએથી અન્ય શાખાઓ સર્જે છે અને પછી એ ક્રમ આગળ વધે છે. તો એકાકી પુષ્પ વિન્યાસ ઉદાહરણ તમે યાદ રાખજો જાસૂદનું. બરાબર. ત્યારબાદ એક શાખી એક તો વિકાસી. મિત્રો, આપણે પરિમિત પુષ્પ વિન્યાસની વાત કરી રહ્યા છીએ એટલે વાંચવાનું કેવી રીતે? એકાકી પુષ્પ વિન્યાસને કેવી રીતે વાંચવાનું? એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ. એ જ રીતે અહીં એક શાખી એક તો વિકાસી પરિમિત પુષ્પ વિન્યાસ. તો ઉદાહરણ છે અહીં હેમિલિયાનું ઉદાહરણ. તો તમે મિત્રો શાખા વિન્યાસમાં કંઈક ભણ્યા હતા, યાદ હશે. અહીંયા એક તો વિકાસી દેખાય છે ને, એક તો વિકાસી એટલે એક જ તરફ વિકાસ, એક તો વિકાસી. તો તમે જોઈ શકો છો કે અગ્રકલિકા પુષ્પમાં પરિણમે તે પહેલાં નીચે તરફ એક શાખા બને અને આ ક્રમ સતત ચાલુ રહી છે. આ પુષ્પમાં પરિણમે તે પહેલાં નીચે એક શાખા બને, આ પુષ્પમાં પરિણમે તે પહેલાં નીચે શાખા બને, અહીં પુષ્પ બને તે પહેલાં શાખા બને, અહીં પુષ્પ, અને આ રીતે ટૂંકમાં અહીં પુષ્પનું સર્જન થાય તે પહેલાં નીચે શાખાનું સર્જન થાય અને પુષ્પમાં પરિણમે. અને જો આવું એક જ તરફ થાય છે, તમે જોઈ શકો છો આ એક જ બાજુએ છે, 1 2 3 4 5 6 એક જ તરફ છે, તો આપણે એને શું કહીશું? એક શાખી એક તો વિકાસી પરિમિત પુષ્પ વિન્યાસ. મિત્રો, પરંતુ આવું બંને બાજુએ થાય આ રીતે કે અગ્રકલિકા પુષ્પમાં પરિણમતા પહેલાં બંને બાજુએ આવું થાય છે, તો આપણે શું કહીશું એને? એક શાખી ઉભયતો વિકાસી પરિમિત પુષ્પ વિન્યાસ. એક શાખી ઉભયતો વિકાસી. ઉદાહરણ યાદ રાખજો, હાથી સૂંઢીનું ઉદાહરણ છે અહીં. ત્યારબાદ દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. દ્વિશાખી એટલે કે બે. જુઈનું ઉદાહરણ છે અહીં. તો અગ્રકલિકા પુષ્પમાં પરિણમતા પહેલાં એક સાથે બબ્બે શાખાઓ અહીંયા નીકળે છે, બે શાખા નીકળે છે. આના પછી આ ક્રમ સતત ચાલુ રહે છે. આ રીતે બે શાખા નીકળે છે. ટૂંકમાં ટોચનો ભાગ એટલે મુખ્ય અક્ષ પર પુષ્પમાં પરિણમતા પહેલાં નીચે તરફ સતત બે શાખાઓનું સર્જન થાય છે. એટલે દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ ઉદાહરણ અને આકૃતિ યાદ રાખજો. ત્યારબાદ મિત્રો, જો આવી ઘણી બધી શાખાઓનું સર્જન થાય, તો એને શું કહેવાય? બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. ઉદાહરણ અહીં યાદ રાખજો, આંકડાનું ફૂલ તમે જોયું છે, એ છે બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. તો મિત્રો, આ પરિમિત પુષ્પ વિન્યાસના ઉદાહરણ. તો મિત્રો, ઘણીવાર એ સિવાય પણ ઘણા વિશિષ્ટ પ્રકારના પુષ્પ વિન્યાસ પણ તમને જોવા મળશે, વિશિષ્ટ પ્રકારના. તો ઉદાહરણ યાદ રાખી મૂકજો, ભ્રમિરૂપ અને ઉદુંબરક પુષ્પ વિન્યાસનું. તુલસી તમે જોઈ છે, તો ઓસિમમ સેન્ક્ટમ જેને કહે છે તુલસી પ્લાન્ટમાં આ રીતે પ્રકાંડધરીની બંને બાજુએ પુષ્પનું સર્જન થયેલું હોય છે. પ્રકાંડધરીની બંને બાજુ પર પુષ્પો આ રીતે સર્જાય છે. આકૃતિ યાદ રાખજો ખાસ, ભ્રમિરૂપ અને ઉદાહરણ છે શાનું? તુલસીનું. આ વિશિષ્ટ પ્રકારનો પુષ્પ વિન્યાસમાં ગણતરી થશે. ઉદુંબરક પુષ્પ વિન્યાસની વાત કરે તમે, અંજીર છે, વડના ટીટા જોયા છે, અંજીર વગેરે, તો એમાં આવું પોલાણવાળો ભાગ છે, અહીં પુષ્પ સર્જન થયું હોય તો એમાં આ નર પુષ્પો અને તલ ભાગે અહીં માદા પુષ્પો તમને જોવા મળશે, સાથે કેટલીક વાર વંદ્ય પુષ્પો પણ હશે. તો આ નર પુષ્પો છિદ્ર બાજુ હોય અને તલ ભાગે માદા પુષ્પો હોય છે.
આ રીતે મિત્રો અંજીરની અંદર તો આ જે આમ રચના જે બની છે આ કપ જેવી, તો એને શું કહેવાય? ઉદુંબરક પુષ્પવિન્યાસ કહે છે. તો આ વિશિષ્ટ થયા ભ્રમિરૂપ અને ઉદુંબરક પુષ્પવિન્યાસ. તો એ એમસીક્યુમાં આવા આવી શકે છે. તો મિત્રો આપણે વાત કરી શાની? પરિમિત પુષ્પવિન્યાસની, કે મુખ્ય અક્ષ પુષ્પમાં પરિણામ રૂપાંતરિત થાય. હા, અને શું થાય? તેમાં જૂના પુષ્પો ઉપર તરફ અને નવા પુષ્પો તલભાગે ગોઠવાતા જાય, એટલે કે તલાભિસારી વિકાસ. તો એમાં ઉદાહરણો બધા યાદ રાખજો ખાસ. એકાકી પુષ્પવિન્યાસ, એક શાખી એકતો વિકાસી પરિમિત પુષ્પવિન્યાસ, એક શાખી ઉભયતો વિકાસી પરિમિત પુષ્પવિન્યાસ, દ્વિશાખી પરિમિત પુષ્પવિન્યાસ અને બહુશાખી પરિમિત પુષ્પવિન્યાસ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા એમસીક્યુ લઈએ છીએ, તો સૌ ધ્યાન આપે. પ્રશ્ન છે, O2 ગ્રહણ કરતા શ્વસન મૂળ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? ઓક્સિજન ગ્રહણ કરતા. મિત્રો, શ્વસન મૂળ એટલે અહીં કોઈ મૂળના રૂપાંતરણની વાત આવે છે. આપણે શ્વસન મૂળ વિશે વાત કરી હતી, યાદ કરજો, કે જે જમીનની વિરુદ્ધ દિશામાં, એટલે કે ઋણ ભૂવર્તી બહાર નીકળતા હતા. કાદવ કીચડવાળો એરિયા હતો, કાદવ કીચડવાળી જમીન, હા, દલદલ ભૂમિ જેને કહેતા હતા, બરાબર. અને ત્યાં એક વિશિષ્ટ કુળની વાત કરેલી, મેનગ્રુવ કુળ. મેનગ્રુવ કુળની વનસ્પતિ ત્યાં જોવા મળે. અને ત્યાં અતિશય ક્ષારના લીધે, કાદવ કીચડના લીધે તમને ખ્યાલ છે કે એને ઓક્સિજનની થોડી ખોટ વર્તાય. તો એને એ ખોટને પૂરી કરવા જમીનની બહાર નાના નાના મૂળ ઉત્પન્ન થાય, શ્વસન મૂળ, છિદ્રાળુ મૂળ ઉત્પન્ન થાય અને જે ઓક્સિજનને ગ્રહણ કરે. તો એમાં યાદ કરજો, તિવાર, રાઇઝોફોરા જેવા ઉદાહરણો હતા ને મિત્રો. તો શ્વસન મૂળ એટલે મૂળનું શ્વસન માટેનું રૂપાંતરણ અહીં આવે છે. તો અહીં આન્સર જે આવે છે મિત્રો, આન્સર શું આવે છે અહીં? રાઇઝોફોરા. આન્સર શું આવે છે? રાઇઝોફોરા મિત્રો. તો આન્સર છે રાઇઝોફોરા. ત્યારબાદ પ્રશ્ન છે, સરળ સાકંદ મૂળ કયું છે નીચેમાંથી? સરળ સાકંદ મૂળ કયું છે? એ ગાજર, બી સતાવરી, સી સક્કરિયું અને ડી ડાહલિયા. મિત્રો, ગાજર જે છે, અને ગાજરની વાત કરીએ, એ સોટીમય મૂળ હતું. સતાવરી એ ગુચ્છામાં, સતાવરી અને ડાહલિયા જે છે એ ગુચ્છાદાર સાકંદ મૂળ. અને જે સક્કરિયું જે હતું, એ સક્કરિયામાં તમને ખ્યાલ હશે એકલ દોકલ એટલે કે છૂટા છવાયા સાકંદ મૂળ બનતા હતા. એટલે એ સરળ સાકંદ મૂળ થશે મિત્રો. એટલે સક્કરિયું એ સાચો જવાબ છે. આગળ વધીએ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન છે, વજ્રકન તરીકે ઓળખાતું ખોરાક સંગ્રહી પ્રકાંડ. વજ્રકંદ. તો મિત્રો યાદ કરો, પ્રકાંડના ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરણોને યાદ કરીએ તો એમાં વજ્રકન, સુરણને યાદ કરો કે એક જ મોટી ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ એવું કીધું હતું. મિત્રો, તમારે અહીંયા થિયરીનો જે કોન્સેપ્ટ છે બરાબર ક્લિયર હોવો જોઈએ. બધા જ ઉદાહરણો, બધા જ રૂપાંતરણો જો તમે બરાબર વાંચ્યા હશે તો જ તમે આવા પ્રશ્નો સોલ્વ કરી શકશો. તો સુરણ જે છે, આન્સર આવશે સુરણ. વજ્રકન તરીકે ઓળખાતું ખોરાક સંગ્રહી પ્રકાંડ છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન છે, છાલસૂળ કઈ વનસ્પતિમાં જોવા મળે? છાલસૂળની વાત આવી એટલે તરત જ મિત્રો યાદ કરજો, રૂપાંતરણો રક્ષણ માટેના પ્રકાંડના રૂપાંતરણો. તો તમને યાદ છે, મહેંદી છે, ગુલાબ છે, હા, કરમદી છે, એમાં જુદા જુદા રૂપાંતરણ હતા. તો ગુલાબની અંદર મિત્રો યાદ હશે કે એ પ્રકાંડ પરથી નહીં, પણ જે કંટક ઉત્પન્ન થતો હતો એ છાલ પરથી ઉત્પન્ન થતો હતો. એટલે કે બહિરુદ્ભેદ એવું મેં તમને કીધું હતું. તો ગુલાબની અંદર આ છાલસૂળ નામની
રચના જોવા મળશે. આગળનો પ્રશ્ન મિત્રો, પ્રશ્ન છે અંકુશારોહી વનસ્પતિ. અંકુશારોહી વનસ્પતિ ખાલી જગ્યા છે. તો અંકુશારોહી વનસ્પતિ, અહીં મિત્રો બધા પર્ણના રૂપાંતરણો યાદ કરજો. પર્ણના રૂપાંતરણોમાં પર્ણાગ્ર હૂક જેવું બનતું હતું, કોઈકમાં ઉપપર્ણો એવી રીતે બનતા હતા, કોઈકની અંદર ટોચની પર્ણિકાઓ બનતી હતી હૂક જેવી અને આધાર સાથે ભેરવાઈ જઈને આરોહણમાં મદદ કરતા હતા. તો અંકુશ જેવી રચના મિત્રો નખવેલ યાદ કરજો. નખવેલની અંદર 3 આમ હૂક જેવા બનતા હતા અને મેં કીધું હતું કે આ પ્રશ્ન આવી શકે છે. અંકુશારોહી વનસ્પતિ યાદ રાખજો. નખવેલ તો અને એ આધાર સાથે જોડાઈને આરોહણમાં મદદ કરશે. તો અહીં આન્સર આવે છે નખવેલ. પ્રશ્ન છે નીચેમાંથી અસંગત વિકલ્પ પસંદ કરો. ઓપ્શન છે ગાજર, મૂળો, બીટ અને શક્કરિયું. તો મિત્રો ઓપ્શન જોતાની સાથે જ ખ્યાલ આવવો જોઈએ કે ગાજર, મૂળો અને બીટ જે છે એ સોટીમય મૂળતંત્રના રૂપાંતરણ છે, ખોરાક સંગ્રહ માટેના. જ્યારે શક્કરિયું જે છે એ પણ ખોરાક સંગ્રહનું જ રૂપાંતરણ છે, પરંતુ એ તંતુમય મૂળતંત્રનું રૂપાંતરણ છે. એટલે આ ડિફરન્સ છે. ગાજર, મૂળો અને બીટ સોટીમય મૂળતંત્રના રૂપાંતરણ છે, જ્યારે શક્કરિયું જે છે એ સરળ સાકંદ મૂળ તંતુમય મૂળતંત્રનું રૂપાંતરણ છે. તો આન્સર શું આવશે અહીં? શક્કરિયું. આગળનો પ્રશ્ન છે મૂલારોહી વનસ્પતિ કઈ છે? મૂલારોહી એટલે મૂળ દ્વારા આરોહણ, આરોહણમાં મદદ કરે, આધાર સાથે ભેરવાઈ જઈને મૂળ દ્વારા. તો તરત જ મની પ્લાન્ટને યાદ કરીએ મિત્રો. મની પ્લાન્ટ યાદ કરજો, અડુની વેલ જેને કહીએ છીએ. એની ઉપર એ આધાર પર ભેરવાઈ જાય અને આગળ વધે છે. તો એના પ્રકાંડ પરથી નાના નાના બદામી રંગના મિત્રો શ્લેષી મૂળ હતા, ચિકાશયુક્ત પદાર્થનો સ્ત્રાવ કરતા હતા, યાદ કરજો. અને જે આધાર પર ચોંટી જાય છે અને આરોહણમાં મદદ કરે છે. તો અડુની વેલ યાદ રાખજો, બદામી રંગના શ્લેષી મૂળ. બરાબર છે. આગળ વધીએ. સંયુક્ત આવૃત કંદ એટલે ખાલી જગ્યા. સંયુક્ત આવૃત કંદ. તો પહેલા આવૃત કંદને જ યાદ કરીએ. ડુંગળીની અંદર યાદ કરજો, ડુંગળી, લસણ વગેરે ઉદાહરણ હતા. પર્ણનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતરણ, તરત જ રૂપાંતરણ યાદ આવવું જોઈએ, તો જ આન્સર આપી શકશો. તો મિત્રો ડુંગળીમાં જે છે એ સિંગલ યુનિટ હતો, એક બલ્બ જેવી રચના હતી અને બહાર ફોતરા હતા જે પેપર જેવા. તો ડુંગળીમાં આવૃત કંદ હતો, પણ લસણની અંદર નાની નાની કડિકાઓ બનતી હતી. બરાબર છે. તો એને આપણે સંયુક્ત આવૃત કંદ કીધો હતો. તો જો માત્ર આવૃત કંદ એવું પૂછાયું હોત તો આપણે આન્સર આવે ડુંગળી, પરંતુ સંયુક્ત આવૃત કંદ એવું છે તો આન્સર શું આવવો જોઈએ મિત્રો? તો આન્સર આવે છે લસણ. બરાબર છે. સરસ મજાના પ્રશ્નો છે મિત્રો. તો તમારો જ્યાં સુધી પણ મેં કીધું તેમ થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર હશે, બધા રૂપાંતરણો, બધા ઉદાહરણો પર ધ્યાન આપ્યું હશે, તો જ તમે આ પ્રશ્નો સોલ્વ કરી શકશો મિત્રો. આગળનો પ્રશ્ન છે કઈ વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે? કઈ વનસ્પતિમાં? મિત્રો શિરાવિન્યાસને યાદ કરવું પડે આપણે. શિરાવિન્યાસની વ્યાખ્યા યાદ કરજો. કે પર્ણપત્રમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણીને શિરાવિન્યાસ કહે છે. આપણે જોયું હતું ને, એક શિરી, બહુશિરી, અલગ અલગ પ્રકારના અભિસારી, અપસારી શિરાવિન્યાસ જોયા હતા. બરાબર. તો અહીં સમાંતર શિરાવિન્યાસની વાત કરે છે. તો મોટાભાગે એકદળી વનસ્પતિમાં મિત્રો યાદ કરજો કે સમાંતર શિરાવિન્યાસ હોય અને દ્વિદળી વનસ્પતિમાં જાલાકાર શિરાવિન્યાસ હોય, કેટલાક અપવાદોને બાદ કરતા. તો તરત જ અહીં આપણું ધ્યાન જાય છે મિત્રો કે અહીં એકદળી વનસ્પતિ જે છે એ કઈ છે? તો કે મકાઈ. તો આન્સર શું આવે છે? મકાઈ. આગળનો પ્રશ્ન છે કઈ વનસ્પતિમાં અગ્રકલિકાનું પ્રકાંડ કંટકમાં રૂપાંતર થાય છે? અગ્રકલિકાનું અહીં ફરીથી મિત્રો પ્રકાંડનું રક્ષણ માટેનું રૂપાંતરણ આવ્યું. કરમદી, મહેંદી, બાવળ, ગુલાબ, આ તે બધી વાત આપણે થયેલી હતી ને. તો બરાબર છે. તો કરમદી, મહેંદી, દાડમ, બાવળની દાડમ. તો એમાં
અગ્રકલિકાનું, તો ફરીથી યાદ કરી દઈએ. હા, તો અગ્રકલિકાનું કરમદીમાં હતું, પછી મહેંદી છે, દાડમ વગેરેમાં મિત્રો યાદ કરજો કક્ષકલિકા હતી, અને ગુલાબમાં છાલસૂડ હતું. તો આ પ્રકાંડના રક્ષણ માટેના રૂપાંતરણ છે. એટલે આન્સર શું આવે છે અહીં? કરમદી. એટલે આના પરથી બીજા પણ મિત્રો પ્રશ્ન બની શકે છે કે આ કઈ વનસ્પતિમાં કક્ષકલિકાનું પ્રકાંડકંટકમાં રૂપાંતર થાય. તો કક્ષકલિકા માટે પૂછાય તો એમાં શું આવે? મહેંદી અને દાડમ આવે. છાલસૂડની આગળ એક પ્રશ્ન છાલસૂડ વાળો આવી ગયો ગુલાબની અંદર. આગળનો પ્રશ્ન છે, યુગ્મ સાખી વનસ્પતિ કઈ છે? યુગ્મ સાખી. તો આપણે મિત્રો શાખા વિન્યાસ ભણી ગયા. શાખા વિન્યાસ ટોપિકને યાદ કરવો પડે. આપણે યાદ કરજો. હા, એમાં કેવું હતું? યુગ્મ શાખી અને પાર્શ્વીય શાખી, ત્યારબાદ અપરિમિત, પરિમિત, એકતો વિકાસી, ઉભયતો વિકાસી, આવી બધી વાતો થઈ ને. તો યુગ્મ શાખીમાં હતું ને કે સતત અગ્રકલિકા બે શાખાઓનું સર્જન કર્યા કરતા હતા. અને રાવણ તાડનું ઉદાહરણ એમાં મેં તમને કીધું હતું કે યાદ રાખજો યુગ્મ શાખીની અંદર. આગળનો પ્રશ્ન છે, ત્રિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ ધરાવતી વનસ્પતિ. ત્રિપર્ણી પંજાકાર અને એ પણ સંયુક્ત પર્ણ છે. એટલે ફરીથી ટોપિક પર તરત નજર જવી જોઈએ પ્રશ્નને વાંચતાની સાથે. તો મિત્રો આ પર્ણની વાત આવી. આપણે બે પ્રકારના પર્ણોની વાત થઈ હતી, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. અને સંયુક્ત પર્ણમાં પાછી બે પ્રકારની વાતો હતી, પીછાકાર અને પંજાકાર. તો 3 પર્ણિકાવાળા પંજાકાર એટલે આપણે તરત જ બિલીપત્રને યાદ કરીએ, શિવજીને અર્પણ કરીએ છીએ. તો એ બિલીપત્ર જે છે મિત્રો, આન્સર આવે છે બિલી, એટલે કે બિલીપત્ર એ ત્રિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ ધરાવતી વનસ્પતિ છે. મિત્રો આગળ વધીએ પ્રશ્નમાં. પ્રશ્ન છે, ચૂસક મૂળ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? અહીં ચૂસક મૂળની વાત કરે છે મિત્રો. હા, તો નાગરવેલ, ઓર્કિડ, અમરવેલ કે ગળો. એટલે અહીં પરોપજીવી વનસ્પતિની વાત આવી, અપૂર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી. એટલે તરત જ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ અમરવેલ તરફ ધ્યાન જવું જોઈએ. અને અપૂર્ણમાં કોણ હતું? વાંદો, જે આંબાના ઝાડ પર જોવા મળે. પણ અમરવેલ જે છે એ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે, જે ચૂસક મૂળ વિકસાવે અને યજમાનમાં એ ચૂસક મૂળ દ્વારા બધો તૈયાર ખોરાક મેળવ્યા કરે. આગળનો પ્રશ્ન છે, કયું અંગ હંમેશા યુગ્મ સ્વરૂપે હોય છે? એટલે જોઈએ અહીંયા ઓપ્શન છે પર્ણદંડ, કક્ષકલિકા, પત્રાક્ષ ને ઉપપર્ણ. તો મિત્રો તમને યાદ હશે, હા, જે કક્ષ ભાગની અંદર પ્રકાંડ અને પર્ણદંડની પાસે નાનકડા ઉપપર્ણો જે છે હંમેશા જોડિયા હોય છે. ઉપપર્ણો જે છે જોડીમાં હોય છે. તો આન્સર આવે છે ઉપપર્ણ. આગળનો પ્રશ્ન છે, ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન કરતી શાખા. ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન કરતી શાખા કઈ છે? ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારી કે આપેલ એક પણ નહીં. તો મિત્રો યાદ કરજો, આ રચનાઓ જે છે ને એ પ્રકાંડની વાનસ્પતિક પ્રજનન માટેની રચનાઓ છે. તો ફુદીનાને યાદ કરીએ તો યાદ કરજો અધોભૂસ્તારી રચના હતી. ભૂસ્તારીમાં ઘાસ, બ્રાહ્મી વગેરે હતું. ભૂસ્તારિકામાં જળ શૃંખલાની કંઈક વાત હતી ફુદીનાની અંદર મિત્રો. પછી તમે યાદ કરજો હંસરાજ છે, એમાં બધા વિરોહ જેવી રચના હતી. સ્ટ્રોબેરી છે એમાં વિરોહ. અને ફુદીનાની અંદર અધોભૂસ્તારી રચના જોવા મળતી હતી. તો મિત્રો આ તમે જોયું કે પ્રશ્નો ક્યાંથી બની રહ્યા છે. હા, આ બધા રૂપાંતરણો, મૂળ, પ્રકાંડ, પર્ણના સામાન્ય કાર્યો, એના વિશિષ્ટ કાર્યો જોયા આપણે. એ સિવાય આપણે બધા વિન્યાસ જોયા. હા, શિરા વિન્યાસ, શાખા વિન્યાસ, પર્ણ વિન્યાસ, પર્ણના પ્રકારો. તો આ જે ઉદાહરણો છે, વિશિષ્ટ રૂપાંતરણો છે, એના ઉપરથી વારંવાર પ્રશ્નો પૂછાય છે.